નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, વિડીયોની અંદર આપણે વાત કરીશું મહેસૂલ તલાટી જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ હેઠળ જે કલેક્ટર કચેરી અંતર્ગત આવે છે ત્યાંની ટોટલ 2389 જગ્યાઓ પડેલી છે. તો આ ભરતી માટેની તમામ વિગતે જાણકારી આજના આ વિડીયોની અંદર આપણે મેળવીશું. એ પહેલા જો તમે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો નીચે બેલ આઇકન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, એટલે તમને દરેક વિડીયોની નોટિફિકેશન મળી જાય. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો વાત કરીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા કલેક્ટર કચેરી હસ્તક જે મહેસૂલ તલાટીની મિત્રો વર્ગ 3 માટેની કુલ 2389 જગ્યાઓ માટે સીધી ભરતીથી ઓનલાઈન આવેદન મંગાવવામાં આવી રહ્યા છે. આ ઓનલાઈન આવેદન છે મિત્રો એ આપણે ojas.gujarat.government.in વેબસાઇટ ઉપરથી ઓનલાઈન ફોર્મ ભરી શકીશું. અને આ ફોર્મ ભરવા માટેની તારીખ છે 26/5/2025 બપોરના 2 કલાકથી તમે તારીખ 10/6/2025 દરમિયાન રાતના 12 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી શકશો. ઓનલાઈન અરજી કઈ રીતના કરવી મિત્રો તેના માટેનો આપણે નેક્સ્ટ વિડીયો અપલોડ કરીશું. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરેલી હશે તો તમને વિડીયોની નોટિફિકેશન પણ મળી જશે. આ ભરતીની જે જાહેરાત છે મિત્રો એ તમે ફરીવાર SGSSB gujarat.government.in ઉપર સૂચનાઓ તમામ મૂકવામાં આવશે, એટલે તમારી આ વેબસાઇટ છે મિત્રો એ સમયાંતરે ચકાસતા રહેવાનું રહેશે. તો મિત્રો અહીંયા કક્ષાવાર જગ્યાઓ આપેલી છે કે કયા જિલ્લાની અંદર ટોટલ જાતિવાઇઝ કેટલી જગ્યાઓ આપવામાં આવેલી છે. અહીંયા તમે જોઈ શકો છો અમદાવાદથી માંડી અમરેલી, અરવલ્લી, આણંદ, કચ્છ, ખેડા, ગાંધીનગર, ગીર સોમનાથ, છોટાઉદેપુર, જામનગર, જુનાગઢ દરેક જગ્યાને અહીંયા જગ્યાઓનું લિસ્ટ આપેલું છે. અહીંયા મિત્રો અનામત કક્ષા મુજબ જગ્યાઓનું વિભાજન પણ કરવામાં આવેલું છે. સૌથી પહેલા છે બિન અનામત, ત્યારબાદ રીતે EWS, પછી છે અનુસૂચિત જાતિ ST એટલે કે અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, તેમજ મિત્રો મહિલાઓ માટે કેટલી અનામત જગ્યાઓ રાખવામાં આવેલી છે તેની માહિતી આપેલી છે. કુલ અનામત પૈકી મિત્રો જે માજી સૈનિક અને શારીરિક અશક્ત દિવ્યાંગો માટે કેટલી અનામત જગ્યાઓ રાખવામાં આવેલી છે તેનું લિસ્ટ પણ આપેલું છે. સાથે સાથે દિવ્યાંગતામાં પણ ABC અને DE મુજબ અલગ અલગ જગ્યાઓનો જે યાદી છે મિત્રો અહીંયા મૂકવામાં આવેલી છે. તો મિત્રો તમે જે જિલ્લાને લાગુ પડતા ફોર્મ ભરવા માંગો છો તે તમે અહીંયા ભરી શકો છો. જેમ કે અમદાવાદમાં 113, અમરેલીમાં 76, અરવલ્લીમાં 74, આણંદમાં 77, કચ્છમાં 109, ખેડામાં 76, ગાંધીનગર 13, ગીર સોમનાથ 48, છોટાઉદેપુર 135, જામનગર 60 અને જુનાગઢ 52 જગ્યાઓનું લિસ્ટ આપેલું છે. આવી રીતના મિત્રો બીજા જિલ્લાની અંદર પણ તમે અહીંયા કક્ષાવાર જગ્યાઓ મિત્રો લિસ્ટ જોઈ શકો છો. તો અહીંયા મિત્રો તમે તમારા મેરિટ અને તમે કેવી તૈયારી કરી છે અને કેટલી જગ્યાઓ છે એના આધારે મિત્રો તમે ઓનલાઈન આવેદન જે તે જિલ્લાની અંદર 33 જિલ્લાઓની જગ્યાઓનું લિસ્ટ આપેલું છે. તમે જોઈ શકો છો ટોટલ 2389 જગ્યાઓ છે. એમાં 604 છે બિન અનામત માટે છે, 163 આર્થિક રીતે અનામત, 97 જગ્યાઓ અનુસૂચિત જાતિ માટે, 405 જગ્યાઓ અનુસૂચિત જનજાતિ માટે છે, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 375 જગ્યાઓ છે, બિન અનામત સામાન્ય વર્ગ માટે 283 છે, આર્થિક રીતે નબળા વર્ગ માટે 65 છે, અનુસૂચિત જાતિ માટે મહિલાઓ માટે 36 છે, અનુસૂચિત જનજાતિ માટે 190, 174, માજી સૈનિકો માટે અનામત 224 અને શારીરિક અશક્ત દિવ્યાંગો માટે 163 જગ્યાઓ અનામત રાખવામાં આવેલી છે. તો અહીંયા મિત્રો ટોટલ 2389 જગ્યાઓ માટે સીધી ભરતીથી ઓનલાઈન આવેદન મંગાવવામાં આવે. અહીંયા મિત્રો દિવ્યાંગજન માટે એ માટે કેટલું દ્રષ્ટિ જોઈ શકશે, બધિર અને ઓછું સાંભળનારા માટે કેટલી ટકાવારી જોઈશે એની ટકાવારી મિત્રો અહીંયા આપેલી છે. અને મિત્રો આ મુજબ તમારે ઓનલાઈન આવેદન કરવાનું રહેશે. અહીંયા મિત્રો વય મર્યાદાની આપણે વાત કરીએ તો સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને 5 વર્ષ, અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષ, અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 5 + 5 10 વર્ષ, સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારોને 10 વર્ષ, સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારોને 10.5 એટલે કે 15 વર્ષ અનામતની છૂટછાટ આપવામાં આવેલી છે. આ છૂટછાટ છે મિત્રો તમારે 45 વર્ષની વય મર્યાદા કરતા વધવી જોઈએ નહીં. ત્યારબાદ અહીંયા મિત્રો અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ માટે 15 વર્ષ અને અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારો માટે 20 વર્ષ આપવામાં આવેલી છે. માજી સૈનિકોએ મિત્રો ઉપલી વય મર્યાદા ઉપરાંત તેમને બજાવેલી જે સમયગાળા ઉપરાંત 3 વર્ષ સુધીની છૂટછાટ એમને મળવા પાત્ર થશે. મિત્રો જન્મ તારીખની વાત કરીએ તો તમારી જે જન્મ તારીખનો પુરાવો છે એની અંદર મિત્રો ખાસ કરી અને તમારું LC આપેલું છે એના આધારે મિત્રો તમારી જે જન્મ તારીખ છે એ ગણવામાં આવશે. તમારી મિનિમમ ઉંમર છે મિત્રો 18 વર્ષ હોવી જોઈએ અને વધુમાં વધુ 45 વર્ષ અનામત મુજબ હોય તો તમે આ ભરતી માટે ઓનલાઈન આવેદન કરી શકશો.
તો અહીંયા મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો સૌથી પહેલા મિત્રો 5 વર્ષે 26,000 રૂપિયા ફિક્સ પગારથી નિમણૂક આપવામાં આવશે અને ત્યારબાદ મિત્રો રાજ્ય સરકારના જે નિયમ અનુસાર 7મો પગાર પંચનો જે પગાર ધોરણ લાભ મળે છે એ મુજબ તમને તમામ પગાર ધોરણના લાભ છે એ મળવા પાત્ર થશે. અહીંયા મિત્રો આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીશું કે શૈક્ષણિક લાયકાત છે એ કેટલી હોવી જોઈએ. તો અહીંયા મિત્રો હવે તલાટીની ભરતી માટે ગ્રેજ્યુએશન છે મિત્રો એ કમ્પલસરી થઈ ગયું છે, એટલે તમે 12 પાસ કરેલું હશે તો તમે આ ફોર્મ માટે ઓનલાઈન આવેદન કરી શકશો નહીં. એટલે કે મિત્રો મિનિમમ તમે કોઈ પણ સંસ્થામાંથી ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતકની પદવી ધરાવતો હોવો જરૂરી છે. સાથે સાથે મિત્રો તમારી પાસે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ એટલે કે કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા પણ હોવા જરૂરી છે અને ઉમેદવારે ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે. તો તમે સ્નાતક કરેલું છે, તમારી પાસે કોમ્પ્યુટરનું જ્ઞાન છે અને તમે હિન્દી ગુજરાતી ભાષા જાણો છો તો તમે આ પરીક્ષા માટે આવેદન કરી શકશો. ઓનલાઈન આવેદન મિત્રો તમે છે 26/5/2025 થી 10/6/2025 સુધી ઓનલાઈન આવેદન કરી શકશો અને એના માટે તમે ojas.gujaratgovernment.in વેબસાઇટ ઉપર જઈને ઓનલાઈન આવેદન કરી શકશો. સાથે સાથે આપણે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ ઉપર પણ વિડીયો અપલોડ કરીશું કે કઈ રીતના તમે સરળતાથી મોબાઈલ અને લેપટોપ દ્વારા આવેદન કરી શકો છો. પરીક્ષા ફીની મિત્રો અહીંયા વાત કરીએ તો પરીક્ષા ફી છે બિન અનામત વર્ગ માટે 500 રૂપિયા રાખવામાં આવી છે, જ્યારે તમામ કેટેગરીની મહિલા, શારીરિક શૈક્ષણિક વર્ગ, અનુસૂચિત જાતિ જનજાતિ, આર્થિક અનામત વર્ગ, દિવ્યાંગ અને એક્સ સર્વિસમેન ઉમેદવારો માટે 400 રૂપિયા છે એ પરીક્ષા ફી રાખવામાં આવેલી છે. પરીક્ષા પદ્ધતિની વાત કરીએ મિત્રો તો અહીંયા પ્રિલિમિનરી અને મુખ્ય એમ 2 તબક્કાની અંદર લેવામાં આવશે. જે પ્રિલિમિનરી છે તે MCQ પ્રકારની પ્રશ્નપત્ર સ્વરૂપે લેવામાં આવશે અને મિત્રો મુખ્ય પરીક્ષા છે એ મિત્રો મુદ્દાસર લેવામાં આવશે અને મિત્રો તે પ્રશ્નપત્રનું શૈક્ષણિક લાયકાત છે અને તેની સમકક્ષ રહેશે. લઘુત્તમ લાયકાતની મિત્રો વાત કરીએ તો પ્રથમ પ્રિલિમિનરી એક્ઝામ છે એની અંદર મિત્રો તમે 40 માર્ક્સ મેળવેલા હશો એટલે કે 40% માર્ક્સ મેળવેલા હશો તો તમે દ્વિતીય એક્ઝામ માટે મિત્રો ક્વોલિફિકેશન કરી શકશો. અહીંયા પહેલા તબક્કાની વાત કરીએ કે પ્રાથમિક પરીક્ષા MCQ આધારિત રહેશે. એની અંદર મિત્રો ટોટલ 7 વિભાગ આપવામાં આવશે. ગુજરાતી છે, અંગ્રેજી છે, પોલિટી, પબ્લિક એડમિનિસ્ટર, ઇકોનોમિક્સ, હિસ્ટોરી, જીઓગ્રાફી, કલ્ચર, હેરિટેજ, એન્વાયરમેન્ટ, સાયન્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, કરંટ અફેર અને મેથ્સ અને રિઝનિંગ આપવામાં આવશે. ટોટલ પ્રશ્નપત્ર પહેલું છે 200 માર્ક્સનું રહેશે, જેની અંદર ગુજરાતીના 20 માર્ક્સ, ઇંગ્લિશના 20 માર્ક્સ, પોલિટિક્સ એડમિનિસ્ટર ઇકોનોમિક્સના 30 માર્ક્સ, હિસ્ટોરી જીઓગ્રાફી કલ્ચરના 30 માર્ક્સ, એન્વાયરમેન્ટ સાયન્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના 30 માર્ક્સ, કરંટ અફેરના 30 માર્ક્સ અને મેથ અને રિઝનિંગના 40 માર્ક્સ એમ ટોટલ 200 માર્ક્સનું પ્રશ્નપત્ર રહેશે. આની અંદરથી મિનિમમ તમારે 40% માર્ક્સ મેળવવાના રહેશે. અહીંયા મિત્રો પ્રથમ તબક્કાની પરીક્ષાની અંદર તમે ઉત્તીર્ણ થાવ છો ત્યાર પછી મિત્રો તમારે મેન તબક્કાનું જે એક્ઝામ છે મિત્રો એ લેવામાં આવશે. એટલે કે મિત્રો અહીંયા પ્રાથમિક પરીક્ષા 200 માર્ક્સનું હશે અને મિત્રો દરેક પ્રશ્ન દીઠ તમને 1 ગુણ એટલે 200 ગુણ છે મિત્રો એ આપવામાં આવશે અને મિત્રો 180 મિનિટનો સમયગાળો એટલે કે 3 કલાકનો સમયગાળો છે એ મિત્રો તમને આપવામાં આવશે. અહીંયા મિત્રો ઉમેદવારોને તમામ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. પ્રત્યેક ખોટો જવાબ પડશે તો મિત્રો તમને 0.25 ગુણ નેગેટિવ માર્ક્સ રહેશે. તમે મિત્રો કોઈ પણ વિકલ્પ પસંદગી નહીં કરો તો પણ 0.25 ગુણ આપવામાં આવશે. પરંતુ મિત્રો વિકલ્પ ઈ તમને આપવામાં આવશે, એની અંદર તમે ટીક નથી કરતા તો તેનો મિત્રો તમને કોઈ પણ એની અંદર તમે ટીક કરો છો તો મિત્રો તમને કોઈ પણ પ્રકારનો નેગેટિવ માર્ક્સ છે મિત્રો એ આપવામાં આવતો નથી. મિત્રો બીજા તબક્કાની વાત કરીએ મિત્રો તો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયા બાદ એની અંદર તમે 40% માર્ક્સ મેળવેલા હશે તો તમને બીજા તબક્કાની અંદર મિત્રો એક્ઝામ છે મિત્રો એના માટે તમે ક્વોલિફિકેશન કરી શકશો. અહીંયા મિત્રો મુખ્ય પરીક્ષાનો ગુજરાતી તથા અંગ્રેજી વિષયનો વિગતવાર અભ્યાસક્રમ મુજબનો રહેશે અને ત્યારબાદ સામાન્ય અભ્યાસ વિષયનો વિગતવાર અભ્યાસક્રમ મંડળ દ્વારા જે નિયત કર્યો છે એ મુજબનો આપવામાં આવશે. પરીક્ષા કેન્દ્રોની વિગતોની વાત કરીએ તો પરીક્ષા કેન્દ્રોની ઉમેદવારની સંખ્યાને આધારે એના મિત્રો પરીક્ષા કેન્દ્રો છે એ નક્કી કરવામાં આવશે. પરીક્ષાનું સ્તર, પરીક્ષાની તારીખ એ બીજું મિત્રો અહીંયા જે વેબસાઇટ આપેલી છે તેના પર મૂકવામાં આવશે એટલે તમારે સમયાંતરે ચેક કરવાનું રહેશે. તમારા પરીક્ષાની અંદર માર્ક્સની અંદર ભૂલ હોય OMR શીટ મુજબ તો અહીંયા મિત્રો તમને નિયત ફી આપવામાં આવશે. ભરી અને તમે મિત્રો સૂચનાથી પ્રસિદ્ધ થયા બાદ તમે 15 દિવસની અંદર મિત્રો અરજી કરવાની રહેશે. મુખ્ય પરીક્ષાની આપણે વાત કરીએ તો એની અંદર તમારે 3 પ્રશ્નપત્રો રહેશે. પહેલું ગુજરાતીનું રહેશે જે લેંગ્વેજ સ્કિલ રહેશે, ત્યારબાદ ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ અને ત્યારબાદ જનરલ સ્ટડી રહેશે. એમ ટોટલ 350 માર્ક્સનો મિત્રો તમારે 3 પ્રશ્નપત્રો રહેશે અને એની અંદર મિત્રો બંને પરીક્ષાનું કમ્બાઈન થઈ અને તમે આ પરીક્ષા માટે છે ક્વોલિફિકેશન કરી શકશો. વાત કરીએ મિત્રો કે મુખ્ય પરીક્ષા છે એની અંદર તમારે શું પૂછવામાં આવશે તો ગુણ 100 માર્ક્સનું રહેશે. આ પ્રથમ ગુજરાતી છે, 3 કલાક તમને ફાળવવામાં આવશે. પહેલો હશે મિત્રો નિબંધ, વર્ણનાત્મક, વિશ્લેષણાત્મક, આશરે 200 શબ્દોમાં રહેશે.
વિચાર વિસ્તાર તમને આવશે, સંક્ષેપીકરણ આવશે, ગદ્ય સમીક્ષા આવશે, પ્રચાર માધ્યમો આવશે, પત્ર લેખન આવશે, ચર્ચાપત્ર આવશે, અહેવાલ લેખન આવશે, ભાષાંતર રહેશે જેનો અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ રહેશે અને ગુજરાતી વ્યાકરણ છે મિત્રો એ પૂછવામાં આવશે. તો આ ટોટલ મિત્રો 100 માર્ક્સનો પ્રશ્નપત્ર રહેશે. ગુજરાતી વ્યાકરણની અંદર રૂઢિપ્રયોગો, કહેવતોના અર્થ, સમાસનો વિગ્રહ, છંદ ઓળખાવો, અલંકાર ઓળખાવો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, જોડણી શુદ્ધ, લેખન શુદ્ધિ, સંધિ છોડ અને વાક્ય રચના છે એ મિત્રો પરિવર્તન અહીંયા આવશે. આટલા પ્રકારના પ્રશ્નપત્રો ગુજરાતીની અંદર રહેશે. ત્યારબાદ મિત્રો સેકન્ડ ક્વેશ્ચન રહેશે જે અંગ્રેજી માધ્યમનું રહેશે એટલે કે અંગ્રેજી મીડિયમમાં રહેશે. એની અંદર મિત્રો સૌથી પહેલા ઇઝી એટલે કે નિબંધ રહેશે, લેટર રાઇટિંગ રહેશે, રિપોર્ટ રાઇટિંગ રહેશે, રાઇટિંગ ઓન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન, ફોર્મલ સ્પીચ રહેશે. પછી તમારે રાઇટિંગ કરવાનું છે પ્રીસિંગ, રીડિંગ કોમ્પોઝિશન રહેશે. ત્યારબાદ મિત્રો ઇંગ્લિશ ગ્રામર રહેશે. તો આ મિત્રો તમારા એક્ઝામની અંદર ઇંગ્લિશ માધ્યમનું જે પ્રશ્નપત્ર રહેશે એની અંદર આવશે. ગ્રામરની અંદર કાર્ડ આવશે, વોઇસ, એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ આવશે, નેરેટિવ, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ સ્પીચ આવશે. તમારે ટ્રાન્સફોર્મેશન કરવાનું રહેશે વાક્યનું, આર્ટિકલ આવશે, યુઝ ઓફ પ્રોપોનાઇઝ રહેશે એટલે કે મિત્રો સંજ્ઞા વર્ણનાત્મક રહેશે, યુઝ ઓફ ફર્સ્ટ લેટ વર્બ આવશે, યુઝ ઓફ ઇન્ડોમેટિક એક્સપ્રેશન રહેશે. ત્યારબાદ મિત્રો અહીંયા ટોટલ જે ભાગ છે એટલા પ્રકારનું તમારે આવશે અને ત્યારબાદ મિત્રો ટ્રાન્સલેશન તમારે 10 ગુજરાતીમાંથી અંગ્રેજી કરવાનું રહેશે જે 10 વાક્યો રહેશે. તો અંગ્રેજી માધ્યમનો પ્રશ્ન રહેશે અને ત્યારબાદ મિત્રો થર્ડ પ્રશ્નપત્ર રહેશે જેની અંદર મિત્રો ગુજરાતી માધ્યમનું પ્રશ્નપત્ર રહેશે. એની અંદર ગુજરાત તથા ભારતનો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ગુજરાતી તથા દેશની ભૂગોળ, વિજ્ઞાન અને ટેકનોલોજી, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની ઘટનાઓ, ભારતીય રાજ્ય વ્યવસ્થા, ભારતીય અર્થતંત્ર, જાહેરાત, વહીવટી અને શાસન, જાહેર સેવામાં શિસ્ત તથા નિયમન. આ ટોટલ મિત્રો તમારું પ્રશ્નપત્ર 150 માર્ક્સનું રહેશે. મિત્રો આમ લાસ્ટ પેપર છે તે 150 માર્ક્સનું રહેશે અને તેના ટોટલ 5 વિભાગના અહીંયા તમને ગુણ આપવામાં આવેલા છે. એ પ્રમાણે ગુણનું વિભાજન કરવામાં આવશે. પ્રથમ, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો એના ટોટલ ક્વેશ્ચન અહીંયા પણ બાજુમાં આપેલા છે અને ટોટલ માર્ક્સ પણ આપવામાં આવેલા છે. તો મિત્રો આવી રીતના સેકન્ડ નંબરનું જે ક્વેશ્ચન રહેશે વર્ણનાત્મક એના 3 પેપર રહેશે અને પ્રથમ પ્રિલિમિનરી એક્ઝામની અંદર 40 કરતાં વધુ માર્ક્સ તમે મેળવશો તો દ્વિતીય એક્ઝામ છે મિત્રો એ તમે આપી શકશો અને મિત્રો આની અંદર તમે ઉત્તીર્ણ થાવ છો તો તમે આ પરીક્ષા માટે એટલે કે આ જોબ માટે ક્વોલિફિકેશન કરી શકશો. તો આ તો વિદ્યાર્થી મિત્રો આજનું કલેક્ટર કચેરી હેતુ જે મહેસૂલી તલાટી છે તેના વિશેની સંપૂર્ણ જાણકારી કે કેટલા જિલ્લાની અંદર કેટલી જગ્યાઓ છે, ક્વોલિફિકેશન શું રહેશે, પગાર ધોરણ શું રહેશે અને પરીક્ષાનું માળખું કઈ રીતના રહેશે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વાત કરીશું કે કઈ રીતના મહેસૂલી તલાટી ક્રમ મંત્રી માટે આપણે ઓનલાઈન આવેદન કરી શકીએ છીએ. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા બીજા મિત્રો સાથે વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો નીચે બેલ આઇકોન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો.